હવે આ ઉબાડિયાની તૈયારી કરીએ છીએ. આજમો, અમે કોઈ પણ જાતનો ગરમ મસાલો કે કોઈ વસ્તુ આના અંદર વાપરતા નથી. પ્યોર જે ગ્રીનરી અત્યારનું જે તાજું મળે છે, મરચાં, ધાણા, લસણ, એ જ બધું આના અંદર વાપરીએ છીએ. નહીં કોઈ ધાણા જીરું, નહીં કોઈ ગરમ મસાલો, કોઈ વસ્તુ નહીં થાય, કોઈ વસ્તુ નહીં થાય. અને જે છે તે અમે આમાં કલર પણ ભરપૂર નાખીએ છીએ અને સાથે સાથે અજમો પણ એટલો જ નાખીએ છીએ કે જેનાથી અજમાનો પણ પ્રોપર ટેસ્ટ આવે. અને લસણ, હા, સારી ક્વોલિટીનું તમે જોઈ શકો છો. જો લસણ સાફ કરીએ છીએ પહેલાં, લસણ પણ સાફ કરીને જ નાખીએ છીએ આમાં. અને આ છે આપણો ગ્રીન મસાલો પૂરો, જોઈ શકો છો તમે. આના અંદર, હા, હું પોતે જ આ ચટણી ને બધું તો હું જાતે જ વાટું છું. અને કોઈ પણ જાતનો ભેળસેળ વગરનો અને પ્યોર રોજના ફ્રેશ જ બનાવીએ. આના અંદર શું શું આવે? આના અંદર આપણે મરચાં, લસણ ને બધું જ આપણું જે ચટણી રેડી કરીએ છીએ એ રીતનો જ મસાલો આવે છે. હા, પણ એટલું કે અમે તીખા મરચાં નથી વાપરતા. જે એકદમ તીખી મરચી આવે ને નાની, કે જે ખાઈને લોકોને જલન કે એસિડિટી થાય, એ મરચાં અમે નથી વાપરતા. એટલે અમારે ત્યાંનું ઉબાડિયાનું લોકો રોજ પણ ખાય ને તો પણ એ લોકોને કોઈ પણ જાતની તકલીફ નથી થતી. મીડિયમ સ્પાઇસી રાખીએ છીએ અમે, કે જેથી નાના બચ્ચાઓ પણ ખાય, મોટા લોકો પણ ખાય, ઉંમરવાળા લોકો, દાદા લોકો પણ ખાઈ શકે. આ 3 મહિના માટે જ, આપણે વિન્ટર પૂરતું જ હોય છે. હા, દિવાળીથી હોળી સુધી ખવાય છે. જો આ મસાલો કોઈ આ રીતના ભરે નહીં, જે અમે સુરતમાં અમે ભરીએ છીએ એ રીતના મસાલો આ કોઈ આવી રીતના તમને ભરીને નહીં ખવડાવે. તો ટેસ્ટ તમને અંદર સુધી મળશે. હા, અને આ જ ગ્રીન મરચું આપણું જે આના અંદર મેરિનેશનમાં નાખ્યું છે, એ જ ગ્રીન મરચું અમે મસાલામાં પણ આમાં નાખીએ છીએ. અને બધું એક સરખો માપ હોય છે. તમને રતાળું પણ એટલા જ જોવા મળે, શક્કરિયા પણ એટલા જ જોવા મળે અને બટાકા પણ એટલા જ જોવા મળે. નહીં કંઈ વધારે કે નહીં કંઈ ઓછું. બસ. તો આ મટકાના થતા તમારા હિસાબે કેટલી વાર લાગશે? આ મટકો 45 મિનિટમાં રેડી થઈ જાય. આપણે ભરીએ અને પછી કમ્પ્લીટ સળગાવીએ અને 45 મિનિટના અંદર તમને રેડી મળી જાય. 45 મિનિટથી 1 કલાક પણ થઈ શકે, પણ થઈ જાય. હવે આમાં જે તમે પાપડી યુઝ કરો છો, વલસાડની હોય છે? ના, એ આપણી સુરતી જ પાપડી હોય છે. વલસાડની પાપડી જે હોય છે, વલસાડ, ધરમપુરની, નવસારીની આગળ, એ મોટા દાણાવાળી પાપડી આવે છે, જે આપણા સુરતના લોકોને નથી પસંદ. હા, અમુક લોકોને પસંદ છે, પણ અમુક લોકોને, મોસ્ટલી સુરતવાળા લોકોને આપણી કતારગામની 3 દાણાવાળી આ નાની પાપડી પસંદ છે. એટલે અમે પબ્લિકને ધ્યાનમાં રાખીને આ જ પાપડી વાપરીએ છીએ. અને જ્યારે પણ અમને મળી જાય છે એમાંની ફ્રેશ પાપડી, જો કે એ તો મળતી જ નથી સુરતમાં કશે, પણ જો મળી જાય તો અમે વાપરીએ છીએ એ પાપડી, મિક્સ કરીએ છીએ. અને જેને સ્પેશિયલ ઓર્ડર હોય એ જ પાપડીવાળું ઉબાડિયું ખાવાનો, તેના માટે પછી સ્પેશિયલ અમે એ પાપડીનું બનાવીએ છીએ
અને અમારે જેટલી કલર અમે વાપરીએ છીએ એટલી કલર સુરતમાં કોઈ નહીં વાપરતું હોય ઉબાડિયાના અંદર. એટલે જ અમે જે ઉબાડિયું બનાવીએ તેની સુગંધ બરાબર આવે. અચ્છા, તો આનાથી જે ફેર પડે છે મેઇન સુગંધનું ફ્રેગ્રન્સ. સુગંધનો સુગંધનો ફેર પડે. ખાવામાં બી તમને પરફેક્ટ ટેસ્ટ લાગે. ખાવામાં પણ તમે ખાઓ ને એટલે તમને લાગે કે હા અમે ઉબાડિયું ખાઈએ છીએ. કોઈ બાફેલી વસ્તુ કે બાફેલા બટાકા રતાળું શક્કરિયા નથી ખાતા. એમાંથી આપણે ખેતરમાંથી તોડીને લાવીએ છીએ. રોડ પરની કોઈ ગમે તેવી કલર નથી તોડતા. ખેતરમાંથી ફ્રેશ કલર લાવીએ છીએ, એને પાછું ધોઈએ છીએ. એને પણ ધોઈને જ યુઝ કરીએ. ને ક્વોલિટી વસ્તુ હોય ને તે લોકો ખાય ને એટલે ખબર જ પડી જાય. હવે આનાથી જ લોક થઈ જશે આ. હા, આની જ ડાળખી હોય છે. આની ડાળખીથી જ આપણે લોક કરવાનું. આના ઉપર કોઈ ફોઇલ પેપર કે કોઈ વસ્તુ મારવાની જરૂરત જ નથી આપણે. હવે જ્યાં સુધી આપણે આ કાઢીએ ને ત્યાં સુધી એ નીકળે પણ નહીં. થઈ ગયું આપણું માટલું રેડી. આ મંટોળું આપણે લગાવીએ, માટીનું લેપ કરીએ તો એક સરખી આગ લાગે બધામાં, વધારે બળી પણ નહીં જાય અને બીજું કે માટલા પણ નહીં ફાટે. તો કોણ આવી ગાડી મૂકી ગઈ? હા, મોજું લઈ આવ ને, મોજું કરી દેવા. જા એ લઈ જા ને, કેસરોલ લઈ. આપણે આ પાપડી ચેક કરી લેવાની. આ પાપડી આપણે દબાવીને ચેક કરીએ. બરાબર. આ એકદમ કમ્પ્લીટ રેડી. અંદર બધું રેડી થઈ ગયું હશે. ક્યાં છે? આપણું કમ્પ્લીટ રેડી. અને આ આપણું પનીરનું પેકેટ. આપણું રેડી થઈ ગયું. બરાબર. હા, આ ઉબાડિયું રેડી. શું પ્રાઇસ છે આની? આનું 400 રૂપિયા કિલો છે. બરાબર. હા, 250 રૂપિયાની એક પ્લેટ આવે. આ તમારે શક્કરિયા, બટાકા, રતાળું બધું જ આવી ગયું અને એકદમ કમ્પ્લીટ ચડી જાય. જુઓ, બરાબર. આ પણ જુઓ તમે, કોઈ પણ જાતનો લોચો પણ નહીં થાય, કંઈ નહીં. અને આપણું લસણ પર જેમને જોઈએ તે રીતના લસણ એમને આપીએ છીએ. આ છે ઉબાડિયું. એની સાથે અમારે ચટણી આવે છે. ચટણી 2 જાતની આપીએ છીએ. એક આપણી આ જે રેગ્યુલર હોય છે ધાણા ફુદીનાની, એ ચટણી હોય છે. અને બીજી જે ચટણી હોય છે તે અમારી ઠેચા ચટણી હોય છે. આ ચટણી અમારી હોય છે ઠેચા ચટણી, જે પ્યોર મહારાષ્ટ્રીયન નથી, એને જ લગતી આવે, તીખી આવે. જેને વધારે તીખું જોઈએ એ લોકો અમારું આ ચટણીની સાથે ખાઈ શકે છે. આ તમારું ઉબાડિયું અને આ પાત્રા પનીર. પાછું એક પેકેટ. હા,